અલા પણ એ હાલી ગયો હો. તમારા પ્રતાપે અમારું હાલે છે ને વિસાવદર વાળાના પ્રતાપે હાલે. નકર અમને કોઈ લોટો પાણી પેલા નથી દેતું કે આપ વાળા નહીં. પેલા એવો આ માહોલ હતો કે ભાજપના કેટલાક લોકોને નવી આંખો આવી છે કે હું કામ કર્યું 5 વર્ષમાં. તમારી જેવા અંધભક્તોને પૂછતા કર્યા હું કામ કર્યું. નકર તમારા 30 વર્ષ વહી ગયા. પૂછું કોઈ દી કે ભાજપનો સભ્ય બનવું હોય તો મિસ કોલ મારો તો બની જાઓ, પણ આવકનો દાખલો લેવો હોય તો ચપ્પલ લાઈનમાં મૂકવા પડે મામલતદાર ઓફિસની બહાર. ભાજપનો સભ્ય ઘરે બેઠા બની જાઓ તો આવકનો દાખલો ઘરે બેઠા કેમ નો આવે ભાઈ? અને કેમ કે ભાજપ કોંગ્રેસે અફવા ફેલાવેલી ત્રીજી પાર્ટી નહીં હાલે. કીધું કાંઈ વાંધો નહીં, ત્રીજી હોય નહીં હાલે ને. અમે તો એ એટલે આમ આદમી પહેલી પાર્ટી છીએ, બી ભાજપ બીજી પાર્ટી, ત્રીજી ભલે નો હાલે. આપણે ક્યાંની ઉપાધિ છે? એબીસીડી કરો એટલે એ ફોર આમ આદમી, બી અને એબીસીડી કઈ અમે બનાવી નથી ઘરે, એ તો વર્ષોથી હાલી આવે. એમાં પહેલી જ અમારી પાર્ટી છે, બીજી ભાજપ છે, ત્રીજી ક્યાં હાલે એમ જ છે. તો અમે ક્યાં કહીએ છીએ ત્રીજી હાલ છે? ત્રીજી હાલે એમ જ નથી. અમે એમાં જેવી અને નથી હાલે એમ. ખોટી બળ ન કરો. એમાં ગમે એવું તમે મળતા હવા ફરોથી બેઠો ન થાય. એને કમ્પ્લેટ મખાણીએ મૂકીને વાત પૂરી કરવી પડે કે મારા બહેનો ભાઈઓ કે તમે બંગાળની હાલત જુઓ. ભેસાણમાં બેઠા બેઠા જોવાની. લઈ જાઓ બસું ભરીને જાઓ બંગાળ, બતાવો બંગાળ. 2 દી રોકાણ, માતાજીને દર્શન બર્શન કરીને જાત્રા કરીને લાવો. તમારે હાલત બતાવી હોય તો બસું મૂકો. મેં મૂકી હતી ગાંધીનગર લઈ જવા. માઇક હાથમાં આવ્યો તો કે બંગાળની હાલત જોવો. અમારી જોવો લુગડા ફાટી ગયા, જોડા વગરના થઈ ગયા. અમારી હાલત તો કોઈ જોવા વાળું નથી. હાવણા વાળી થાય એમ છે. આમાં પબ્લિક ને ભાજપના નેતા હાથમાં આવે ને તો કાન ફટામાં 2 હાવણા મૂકે એમ છે. આ તો શું છે બધું વાટે બેઠું જ પબ્લિક. પણ હમણાં બાપલિયા હત્યા સુધી ખમી જાય. સરકાર આપણે આવે પછી ભલે તમ તારે. મજા આવે છે ને? ભારત માતા કી જય જવાન. ભૂકા કાઢી નાખે એવો માહોલ છે. અને ખાલી અહીંયા નહીં, હમણાં હું ઉધના, લિંબાયત, પાંડેસરા, ભાગળ, અઠવા આ બધા વિસ્તારમાં અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, મારા ઘણા બધા વકીલ મિત્રો છે, એમને પૂછ્યું. પોલીસમાં ઘણા ભાઈબંધો છે, એમની હારે વાત કરી. પત્રકારો હારે વાત કરી. સમાજના આગેવાનો હારે વાત કરી. એ બધાએ કીધું છે કે આ વખતે એવો હાવણો લાગશે ને કે ગંદકી આવતા 40 વર્ષ સુધી નહીં થાય ને એવી તૈયારીમાં પબ્લિક બેઠો છે. અને એમાં થયું એવું કે 2021ની ચૂંટણીમાં આ આખાય કતારગામ, વરાછા, મોટા વરાછા, સરથાણા, પુણા, કાપોદ્રા આ બધા વિસ્તારોમાં આમ આદમી પાર્ટી જીતી. તો બીજા વિસ્તારોના લોકોને એમ થયું કે લે આ તો થઈ શકે એવું છે, આ તો કરી શકાય, આ તો આપણે કરી શકીએ એમ હતા. અને લોકોને મનમાં હતું જ કે એ બાજુ થાય તો આ બાજુ કેમ ન થાય. એમાં ઉપરથી વિસાવદરની ચૂંટણી આવીને હું જીત્યો એટલે ઓલી બાજુ પાકું થઈ ગયું કે આ તો મારું બેટું દોડે એવું છે, હાલે એવું નહીં. એટલે ઈ હાપદા થઈને બેઠા છે ને. નકરો આનંદ જ આવે છે. પણ આવો પ્રેમ ક્યારે મળે? જ્યારે તમે નેતા બનીને નહીં, નેતા બનીને કામ કરો તો પ્રેમ ન મળે. જનતાના ભાઈ બનીને, દીકરા બનીને, જનતાના સાથી બનીને જ્યારે કામ કરો ને તો જનતાનો પ્રેમ આવી રીતના મળતો હોય છે. ખાલી ખોટા 10-12 લંગરિયા ભેગા લઈને ફર્યા કરીએ એમ નો કોઈ હારે આવે. અમે એમ નામ ફરવી છે. પણ હું એમ કહેતો હતો કે વિસાવદરની ચૂંટણી પછી, 2021ની ચૂંટણી પછી આખાય ગુજરાતની જનતાને એવું લાગ્યું કે કાંઈક તો થઈ શકે એમ છે. પબ્લિક બધી ચૂંટણીની રાહ જોઈને બેઠી હતી કે ક્યારે ચૂંટણી આવે અને ક્યારે અમે વિસાવદર વાળી કરીએ. ઓલું હોય ને એ લઈ ગયો ને હું રહી ગયો એમ વિસાવદર વાળીનો લાભ વિસાવદર વાળાએ લીધો, બીજા કે અમારે લાભ લેવો છે. આવા દો ચૂંટણી અને આવી લ્યો કરો વિસાવદર વાળી. બધા નાણાં તોડાવે જાય છે કે નહીં? પણ મિત્રો આજે મારે કોઈ રાજકીય વાત નથી કરવી. ભલે હું આમ આદમી પાર્ટીના મંચ ઉપર ઊભો છું, આ ઉમેદવારોને તમે મત આપો એવું કહેવા આવ્યો છું, પણ સમજવા જેવી વાત છે એ બિન રાજકીય છે કે આ રાજકારણમાં તમારે અમને મત હું કામ આપવાનો? આમ આદમી પાર્ટીને કેમ? તો એનો દાખલો આપું કે આ મહેશભાઈ અણઘણ બેઠા છે. મજા આવી 5 વર્ષ બધાને? જ્યારે કહો ત્યારે હાજર, જે કામ હોપો એ કામ કરે, ખંધાઈને હારે ભળી જાય, મળી જાય, વાત સાંભળે, તોછડી વાણી નહીં, તોછડું વર્તન નહીં, ખોટો કાંઈ બહુ મોટો તામજામ નહીં. અને જે કાંઈ એની ક્ષમતા પ્રમાણેનું કામ મહેશભાઈએ 5 વર્ષ કર્યું. અમારો નબળો સમય આવ્યો રાજકારણમાં. અમારા સાથીઓ આ વોર્ડમાંથી થોડાક વંડીઓ ટપી ગયા, પણ એ પછી તે મહેશભાઈએ સમર્થનમાં છો વિરોધમાં હે કહેતા રહેજો, અમને ખબર પડે હું કેવું. નકરું નામ લઈને ન યાદ હતા. હાવણા વાળી થાય એમ છે. આમાં પબ્લિક ને ભાજપના નેતા હાથમાં આવે ને તો કાન ફટ્ટામાં 2 હાવણા મૂકે એમ છે. આ તો શું છે બધું વાટે બેઠું જ પબ્લિક. પણ હમણાં બાપલિયા હત્યા સુધી ખમી જાય. સરકાર આપણે આવે પછી ભલે તમ તારે. પણ આ મહેશભાઈ અણઘણ
એણે જનતાનું કામ કર્યું. તમે મને એમ કહો કે આ મહેશભાઈ આવા સારા માણસ તો હતા જ, ઉત્સુક માણસ હતા, ક્ષમતાવાન માણસ હતા, લોકોને નેતૃત્વ આપી શકે એવા કેપેબલ માણસ હતા, પણ આગળ ક્યાંથી આવી શક્યા? રસ્તો કયો આવ્યો એમના હાથમાં? જો આમ આદમી પાર્ટી ન હોત તો ભાજપ કે કોંગ્રેસ આ મહેશભાઈ જેવા આગેવાનોને આગળ આવવા દેત કે ન આવવા દેત? કોઈ દી નો આવવા દે. ચૈતર વસાવા હજરબમ આગેવાન, પણ તમે વિચારો કે આમ આદમી પાર્ટી ન હોત તો ચૈતર વસાવા ક્યાં હોત? ક્યાંય ન હોત, ચર્ચામાં ન હોત, ચિત્રમાં ન હોત. એવા અનેક સારા સક્ષમ કેપેબલ આગેવાનો છે સમાજમાં, પણ એની જગ્યા કોઈએ ન કરી આપી. અમારા પ્રવીણ રામ હજરબમ આગેવાન 2015 થી ખેડૂતો માટે લડે છે. કોણે એને જગ્યા કરી આપી? અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ એને આગળ આવવાનો રસ્તો કરી આપ્યો. એવા અમારા ઈશુદાન ગઢવી, આ મનોજ સોરઠિયા, એકથી એક ચડિયાતા આગેવાનો, બ્રિજરાજ સોલંકી, આ બધાય હજરબમ યુવાનો આગળ ક્યાંથી આવ્યા? આમ આદમી પાર્ટીના માધ્યમથી આગળ આવ્યા છે દોસ્તો. આ તમારો દીકરો અહીંયા ઉભો છે, ગોપાલ ઇટાલિયા, ક્યાંથી આગળ આવ્યો? હોશિયાર તો પહેલા આટલો જ હતો, આટલી જ ખબર પહેલા પડતી હતી, પણ પહેલા આમ આદમી પાર્ટી નહોતી તો કોઈ કઈ આગળ ન આવવા દીધા. આમ આદમી પાર્ટીને મત એટલે આપવો પડે કે આખા ગુજરાતમાં જેટલા પણ હજરબમ જુવાનો છે, કેપેબલ માણસો છે, સમાજનું દોડીને કામ કરે એવા માણસો છે, એને રાજનીતિમાં લઈ આવે છે, ઘડે છે, શીખવાડે છે, પ્લેટફોર્મ આપે છે, માઇક આપે છે, જરૂર જણાય ત્યાં ટિકિટ આપે છે, હોદ્દા આપે છે, અને ગુજરાતને સારા આગેવાનો આપવાનું કામ આમ આદમી પાર્ટી કરે છે. માટે આમ આદમીને મત આપવો જોઈએ. હજુ વિચારો એક વખત કે આમ આદમી પાર્ટી ન હોત તો ગોપાલભાઈ વિસલ મારતા હોત પોલીસ કોન્સ્ટેબલ તરીકે. બીજું શું કરતા હોત? લાય બસો. હું જમાદાર હતો, શું કરતો હોત? મારી જેવા માણસને, મહેશભાઈ જેવાને, ચૈતરભાઈ જેવાને કોણ રાજનીતિમાં આગળ આવવા દે? અહીંયા તો જે વર્ષોથી નેતા બનીને બેઠા છે એનું પૂરું જ થતું નથી. આપણો તો વારો કેદી આવે? આ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ગુજરાતભરના સક્ષમ યુવાનોને જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર આગળ આવવાનો અને લોકોને ઉપયોગી બનવાનો રસ્તો પૂરો પાડવાનું કામ કર્યું છે. તમે મને એમ કહો કે જે ઝાડ છાંયો આપે એની ડાળ કપાય કે એના થળીએ 2 લોટા પાણી નખાય? આમ આદમી પાર્ટીનું ઝાડ ઊભું થઈ રહ્યું છે. ગુજરાતભરના હજારો નાના માણસોને એક ટાઢક વળી છે કે આ જુવાનિયા કંઈક અમારી હાટું કરશે. હવે આમ આદમી પાર્ટીની ડાળો કાપી કે થળીએ પાણી નાખવું એ તમારા હાથમાં છે. તમારું મન એમ કે આ ઝાડ મોટું થવું જોઈએ, હજુ વધુ યુવાનો આગળ આવવા જોઈએ, જનતા માટે લડે એવા છોકરાઓ ઉપર આવવા જોઈએ, એવું તમારું મન કે તો હાવણા દબાવી દેજો. 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, 4 હાવણા દબાવશો ને તે દિવસે મેળ પડવાનો છે. અને આ બધા યુવાનો કોના માટે લડે છે? અમે કોના માટે લડીએ છીએ? એટલી બધી એફઆઈઆર મારી ઉપર તો વોરંટ કાઢ્યું ચાલુ ચૂંટણીએ. 2020ના કેસનું વોરંટ 2026માં આવ્યું. તમે વિચાર, ભલે કાઢ્યું, કાંઈ વાંધો નહીં, ભગવાન એને 100 વર્ષ નો કરે અમારી સરકાર જોવા હાટું. મરવા નથી દેવાના એકય. બધા જીવતા રહે તો જોવે ને કે ગોપાલભાઈની સરકાર કેવી હાલે છે. પણ દોસ્તો, આ કેવા પ્રકારની રાજનીતિ છે કે ફેસબુક ઉપર એક પોસ્ટ લખો તો પોલીસ પકડી જાય કે કેમ પોસ્ટ લખી ભાજપ વિરુદ્ધમાં. ક્યાંક કોમેન્ટ કરો તો ભાજપના ગુંડાઓ આવે, પોલીસ આવે, ધાક ધમકી કરે કે ભાઈ લખતો નહીં હો કાંઈ. આ કેવા પ્રકારનું રાજકારણ છે? જનતા બોલશે નહીં, ખાલી તમારા મત દબાવે, બટન દબાવ્યા કરે તો વાંધો નથી. મત આપ્યા પછી પ્રશ્ન પૂછે તો વાંધો આવે છે. અને પ્રશ્ન હું પૂછી લીધો, પબ્લિકે કઈ અઘરો પ્રશ્ન નથી પૂછ્યો, હાવ હેલો પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ 30 વર્ષથી તમને મત દીધા છે, હવે અમારા છોકરા ભણાવવાની વ્યવસ્થા ક્યાં? આટલો સરળ સવાલ ભાજપ વાળાને પૂછી નથી શકાતો. અને તમે વિચાર કરો કે અહીં સુરતની સરકારી શાળામાં ડ્રો સિસ્ટમ છે, ખ્યાલ છે બધાને? લકી ડ્રો. વેરા ઉઘરાવામાં ડ્રો કરતા હોય તો કે જેનું નામ આવે એટલા જ વેરો ભરવાનો, બાકીના નહીં ભરવાનો. વેરો બધા પાસેથી લેવાનો અને છોકરા ખાલી ડ્રોમાં નામ આવે એના જ ભણશે. આ કેવી વ્યવસ્થા? જેણે જેણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને વેરો ભર્યો છે એના તમામના છોકરા શાનદાર સરકારી શાળામાં ભણવા જોઈએ. એ સંકલ્પ અમારી આમ આદમી પાર્ટીનો છે દોસ્તો, એટલે તમારે અમને મત આપવાનો. અમારી પાર્ટી એમ માને છે કે નેતાના છોકરા જેવી શાળામાં જેવું શિક્ષણ મેળવે એવું જ શિક્ષણ એવી જ શાળામાં મત આપનાર મતદારોના છોકરાને મળવું જોઈએ. આમાં અમે શું ખોટું કીધું? આમાં ખોટી વાત શું છે? કહે છે કે વિશ્વગુરુ બનાવો છે દેશને, શાળા છે જ નહીં. વગર શાળા એ ગુરુ. નિશાળ નહીં, થોડી ઘણી હોય ના માસ્તર નહીં, માસ્તર હોય ના કોમ્પ્યુટર નહીં, કોમ્પ્યુટર માસ્તર 2 હોય ના લાઇટ નહીં, 3 હોય ના છોકરા નહીં, તોય દેશ વિશ્વગુરુ બનાવવાનો છે. કેવા કેવા સપના આપણને બતાવીને વયા જાય છે દોસ્તો. તમે કલ્પના કરો કે દુનિયાનો કયો એવો દેશ હોય જે દેશના બાળકોએ ભણવા માટે ડ્રોમાં ઊભું રહેવું પડે? આરટીઈના ફોર્મ ભરવા માટે કેટલી લાંબી લાઈનો લાગે. મને એ વાત દર ચૂંટણીમાં કહેતા બહુ શરમ આવે, દુઃખ થાય કે અનેક મા બાપ એવા છે જેણે મહેનત કરીને, પરસેવો પાડીને
ઘરમાં હોય એટલા બધા માણસોએ કામ કર્યું હોય, બહેનોએ કંઈક ટીકી ચોંટાડી હોય, સ્ટોન લગાડ્યા હોય, ધાગા કટિંગ કર્યું હોય, લેસ પટ્ટાનું કામ કર્યું હોય, વડીલ હોય તો ક્યાંક ચોકીદાર તરીકે સોસાયટીમાં ગોઠવાઈ ગયા હોય, જુવાન દીકરી હોય તો ક્યાંક બ્યુટી પાર્લરનું કામ કરી લે, અને ભાઈ હોય ક્યાંક બીજે કામ કરે, આખું ઘર મહેનત કરીને થોડીક લોન લઈને થોડા ઘરના નાખીને એક ગાળા ટાઈપનું મકાન ફાઇલ વાળું લઈ લે, અથવા એક ફ્લેટ લઈ લે 2 BHK નો, આખા ઘરના પરસેવાથી એક મકાન લે, અને પછી જ્યારે છોકરા ભણાવવા હોય તો દરેક મા બાપની ઈચ્છા એવી હોય છોકરાને કંઈક સારું ભણતર મળે તો અમારી જેવી વેઠ ન ઉતારવી પડે, એટલે એ આરટીઈમાં ફોર્મ ભરે, અને આરટીઈમાં ફોર્મ ભરે એટલે સરકારી સિંઘમો આવે કે તમારે ઘરનું ઘર છે, ચોરીને લાવ્યા છે. થાય છે કે નહીં આવું? ખોટી આ પાડી ખાચી? તમે પરસેવો પાડીને ઘર લ્યો, પછી જે આરટીઈમાં એડમિશન લેવાનું ફોર્મ ભરે, મા બાપનું કાળજું ફફડ્યા કરે કે કંઈક પકડાઈ નહીં જાવી, કોઈને ખબર તો નહીં પડી જાય ઘર છુપાયું છે. મહેનતથી લીધેલું ઘર છુપાવવું પડે ને બીકમાં જીવવું પડે. છોકરાને હારી નિહાળમાં ભણાવવા માટે એ મા બાપની પરિસ્થિતિ આ ભાજપવાળાને આ 30 વર્ષથી દેખાતી નથી કે કેટલી પીડા છે. મેં અનેક એવા વાલી અમને મળેલા છે કે જેના છોકરાને ખાનગી શાળા દબાવતી હોય કે તમારી ફરિયાદ કરી દેશું, તમે ખોટો આવકનો દાખલો કઢાવ્યો છે. મારી જેવા માણસને કેમ તો હું કહી દઉં કે આવકનો દાખલો ખોટો છે, એક કાણી કોડીની કમાણી નથી તોય 1.5 લાખનો દાખલો કાઢી દીધો છે, એમ ખોટો છે. ઓલા ઊંધું પકડતા તમારી કમાણી વધારે છે, દાખલામાં ઓછી લખી છે. હું તો એમ કહું કાંઈ છે નહીં, 1.5 લખીને દીધી, જા પકડ મામલતદારને કે કોરી કમાણીમાં છે ના દાખલા દેશું. અને અનેક એવા માણસો છે જેને એક રિક્ષા આપતા હોય એ કઢાવવા જાય એને 1.5 લાખનો દાખલો કાઢી દે, ક્યાંથી રૂપિયા આવે છે? પણ તમે વિચારો કે એક બાળકને ભણાવવા માટે મા બાપે લાચારી કરવી પડે, પોતે કંઈક ગુનો કરી રહ્યા છે એવો અપરાધ ભાવ ફીલ કરવો પડે, અંદરથી એમ લાગે કે મેં કંઈક ખોટું કર્યું, એવી પીડા ભોગવવી પડે, એ કઈ વ્યાજબી વસ્તુ છે? અવળો મોટો ભારત દેશ, એમાં અવળું મોટું ગુજરાત રાજ્ય, ખટારા ભરાય એટલો વિકાસ, અને ભણતરની સુવિધા નહીં. કોઈક માણસ માંદો પડે તો આપણે પેલા સોશિયલ મીડિયામાં ફોટો વિડીયો આવે છે, મને ઘણાએ કીધું કે તમારા ફેસબુકમાં મૂકો ને તો થોડુંક વધુ લોકો સુધી પહોંચે. ઓલો બીમાર માણસ હોય, એનો હાથ પગ મવડાઈ ગયેલો હોય, કાંઈ કમરે કાંઈ ઓપરેશન કર્યું હોય, એ ભાગના ફોટા પાડીને ફેસબુકમાં મૂકે કે આ રમેશભાઈ, છગનભાઈ, ગોપાલભાઈ ઇટાલિયા છે, એને આ કમરનું ઓપરેશન કરાવ્યું છે, એની પાસે પૈસા નથી, હેઠે ગૂગલ પે નો નંબર લખ્યો, બધા થોડું નાખો તો અને રિપેર કરાવીએ. આ લાચારી કેવી? ભારત દેશમાં જન્મેલા એક બાળક, એક પુરુષ, એક સ્ત્રી, એક વ્યક્તિની સારવાર આ ભારતની સરકાર ન કરી શકે, ગુજરાતની સરકાર કે સુરત કોર્પોરેશનની સરકાર એક માણસની હારી ઈલાજ ન કરી શકે, તો શેનો વિકાસ, કોનો વિકાસ ને કેવો વિકાસ? લાચાર માણસે પોતાની લાચારીનો ફોટો પાડી નાખી દુનિયાને બતાવવો પડે કે મને અહીંયા ઓપરેશન કર્યું છે, જોવો ને હવે દ્યો પૈસા. આ કઈ હારી વાત છે? અનેક મહિલાઓ, અનેક વડીલો એના ઓપરેશન થયા હોય ને એના ફોટા ફેસબુક પર ફરતા હોય 12 માસ. આ કેટલો દુઃખનો વિષય છે કે માણસે પોતાની લાચારીના વિડીયો જાતે ઉતારીને ગામને બતાવવા પડે. તો ભાજપ વાળાને ઈ નથી દેખાતું કે કેટલાય માણસો આવી લાચારી લઈને ફરે છે? એને આપણે ઓલી કોમેન્ટ તરત દેખાય, કેમ કોમેન્ટ કરી તને પૂછ્યા વગર કોમેન્ટ દેખાય, પોસ્ટ કરો તો દેખાય. પણ એક માણસ લાચાર પરિસ્થિતિમાં જીવે છે, જીવવા મરવા વાંકે જીવે છે, એ પીડા ક્યારેય ગાંધીનગર સુધી, ક્યાંય મુગલીસરા સુધી નથી પહોંચતી. અમે તમને એ વિનંતી કરવા આવ્યા છે કે રાજકારણમાં આવ્યા છીએ, પણ રાજકારણીયા નથી. અમે તો વેદનાની વાત લઈને આ રાજકારણમાં આવ્યા છીએ. તમે અમારો હાવણો દબાવશો તો આપણે બધા ભેગા મળીને ગંદકી સાફ કરીએ કીશું. દોસ્તો, આ તે 30 વર્ષ સુધી પૈસા આપ્યા પછી આ હાલત, અને આમની પાસે આયોજન કાંઈ નથી. અહીં બેઠેલા દરેક માણસો જીવન આયોજનથી જીવતા હોય, એક વસ્તુનું આયોજન હોય બધા પાસે, નાનું મોટું આયોજન હવની પાસે હોય. મકાન લેવું છે તો કેવું લેવું છે, કયા એરિયામાં લેવું છે, કેવડી સાઈઝનું લેવું છે, ફર્નિચર બનાવવું તો કેવું બનાવવું, કેવડી સાઈઝનું બનાવવું, ક્યાં બનાવડાવવું છે, દુકાન કરવી છે તો કયા એરિયામાં હેઠે લેવી છે, ઉપર લેવી છે, દુકાનની અંદર શું કરવું છે, છોકરા ભણાવવા છે તો ક્યાં ભણાવવા છે, કઈ સ્કૂલમાં ભણાવવા છે, એન્જિનિયરિંગમાં ભણાવવા છે, મેડિકલ સાયન્સમાં લઈ જવા, ગાડી લેવી તો કઈ ગાડી લેવી, દરેક ઝીણામાં ઝીણી વસ્તુનું આયોજન આપણને બધાનું હોય છે. આ આખી ભાજપની સરકારને કોઈને કાંઈ ખબર જ નથી કરવાનું શું છે. રોડ ખાતા વાળો રોડ બનાવી જાય, અહીંથી ચાલુ કરે, સામે પોગેતા વાહે ગટર વાળો હું રહી ગયો, એટલે ઈ કે રોડ તોડો નાખો ગટર. રોડ વાળો સરકારનો, ગટર વાળો સરકારનો, બેમાંથી એક ખબર નથી કે કરવાનું શું છે. પબ્લિકના કરોડો રૂપિયાનું પાણી વર્ષે કરી નાખે છે. એ બે જણા ભેગા બેહીને ઓફિસમાં મીટિંગ કરી લેતા હોય, પહેલા તો ગટર બનાવી લે, પછી હું રોડ બનાવું, તો લોકો હેરાન ન થવું પડે. આમની પાસે કોઈ આયોજન જ નથી. સુરત ડાયમંડ બુર્સ બનાવ્યું, 4000 કરોડનો ખર્ચો કર્યો, 4000 કરોડનો ખર્ચો કરીને ડાયમંડ બુર્સ બનાવ્યું. હવે હર્ષ સંઘવી વેપારીઓને ધમકી મારે છે કે બધા ઓફિસ ત્યાં લઈ લો, નકર નહીં થવા જેવી થાય. તમે વિચારો ભાઈ, તો તમારે બનાવતા પહેલા હીરાના ધંધા સાથે સંકળાયેલા 50 ડાયા માણસો આરે મીટિંગ કરવાની જરૂર હતી. એક વાર નહીં 50 મીટિંગ કરતા, બધા ભેગા મળીને નિર્ણય કરતા, તો આજે તમારું 4000 કરોડનું ડાયમંડ બુર્સ ખાલી ન રહેતું. આ તો પહેલા હું સૌથી મોટો, હું સૌથી મહાન એવું બતાવવા માટે બિલ્ડિંગ ખડકી દીધું. હવે ત્યાં વેપાર થતો નથી, એટલે મૈધરપુરામાં, મિની બજારમાં જઈને ધમકીઓ મારે સંઘવીને એના માણસો કે જબરજસ્તીથી જાઓ ડાયમંડ બુર્સમાં. ભાઈ ડાયમંડ બુર્સ બન્યું છે, અહીંથી સીધી હોંગકોંગની ફ્લાઇટ ક્યાં, સીધી દુબઈની ફ્લાઇટ ક્યાં,
બ્રિટન, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, દુનિયાના જે દેશોમાં હીરા વેચાય છે, અમેરિકામાં, એ દેશની ફ્લાઇટ ક્યાં? 5 સ્ટાર હોટલો ક્યાં? જ્વેલરીની મોટી મોટી કંપનીઓ ક્યાં? જ્વેલરીની કંપની નથી, ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી નથી. હીરા તમારા સુરતમાં વેચવા તો કોઈક ડાયા માણસ પૂછ્યું હોત તો કોઈક કહે કે સાની માની નો બેસા ધંધીના ન કરાય. તમારે કોઈને કાંઈ પૂછવું નથી, બધું પોતાની રીતે નક્કી કરી નાખવાનું. ડાયો માણસ બધાને પૂછી નિર્ણય લે, અને ગાંડો માણસ નિર્ણય પહેલા લઈ લે પછી ગામમાં પૂછવા જાય બરાબર કર્યું. અમે આમ આદમી પાર્ટીના માણસો એવી રીતે કામ કરીએ છીએ કે લોકો સાથે હળી મળીને ભળીને કામ કરીએ, લોકો કેય કામ કરીએ. અને એટલે અમારા નિર્ણયો, ભલે નાની પાર્ટી છે, નવી પાર્ટી છે, પણ આજ દિવસ સુધી અમારો એક નિર્ણય ખોટો નથી પડ્યો. અમારે અમારા નિર્ણય ઉપર પાછું નથી પડવું પડ્યું. હું કામ? કેમ કે લોકોને પૂછી નિર્ણય લઈએ. મને તમને જણાવતા ખુશી થાય કે ભાજપના કેટલાક લોકોને નવી આંખો આવી છે કે હું કામ કર્યું 5 વર્ષમાં. તમારી જેવા અંધભક્તોને પૂછતા કર્યા હું કામ કર્યું, નકર તમારા 30 વર્ષ વહી ગયા. પૂછું કોઈ દી? 30 વર્ષ તમારી સરકાર થઈ તેથી ન પૂછું હું કામ કર્યું છે. અમે 5 વર્ષમાં તમારી જેવા અંધભક્તોની બુદ્ધિ ઠેકાણે લાવવાનું કામ કર્યું. તમે પૂછતા થયા, પણ પહેલો પ્રશ્ન અમને પૂછ્યો, ન્યા પૂછવો તો ને, હોરી નાખે સરખા. પણ આ વિસ્તારમાં, આખા વરાછા વિસ્તારમાં વટથી કહી શકીએ, ગર્વથી કહી શકીએ એવું કામ થયું. આ છેલ્લા 5 વર્ષમાં તમે બધાએ હાવણો દબાયો, ઝાડુને વિપક્ષમાં બેસાડ્યું. આ મહેશભાઈ, અમારા પાયલબેન, ધર્મેશભાઈ, રચનાબેન, અનેક નેતાઓ એટલું બધું લડાઈ લડ્યા, સંઘર્ષ કર્યો કે છેલ્લા 5 વર્ષમાં એક કાણી કોડીનો પણ વેરો વધારો આ સુરતની અંદર થવા દીધો નથી. તમારા આશીર્વાદથી શક્ય બન્યું. નહીતર પેલા દર 1.5-2 વર્ષે વેરો વધતો. એ ક્યાંથી લાવતા પૈસા? કરોડો રૂપિયાનો વેરો ઉઘરાવી જતા. તમારા આશીર્વાદથી 5 વર્ષ એમ નામ વગર વેરા વધારે કાઢ્યા છે. તો વિચારો બધાને કેટલો ફાયદો થયો રૂપિયામાં. બીજી વાત કે 40% જમીન જે ભાજપ કાપી લે છે, એ 40% જમીન કાપી લે છે શાળા બનાવવાના નામે, ફાયર સ્ટેશન બનાવવાના નામે, પોલીસ સ્ટેશન, આ તે એવું નામ વાપરે છે. પણ 40% જમીન કાપે એ ભાજપના મળતિયા બિલ્ડરોને ખૂણાના પ્લોટ વેચી નાખે સસ્તા ભાવે. અને એ પ્લોટ ઉપર ભાજપનો નેતા બિલ્ડિંગ બનાવે અને પાર્કિંગ વગરના હજારો બિલ્ડિંગ ખડકીને આપણી જેવાને વેચી માર્યા. બિલ્ડિંગ હોય, પાર્કિંગ ન હોય. તમારા આશીર્વાદથી આમ આદમી પાર્ટીએ છેલ્લા 5 વર્ષમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાગમાં આવેલો એક પણ સરકારી પ્લોટ વેચાવા નથી દીધો. એ સૌથી મોટી ઉપલબ્ધિ છે. અમદાવાદમાં પ્લોટ વેચાયા, મારી પાસે આખું લિસ્ટ છે. કોઈ ભાજપ વાળો માગશે તો મોઢા ઉપર મારીશ. રાજકોટમાં પ્લોટ વેચાયા, વડોદરામાં વેચાયા, જામનગર વાળાએ પ્લોટ વેચી દીધા. સુરત એકમાત્ર એવું શહેર કે જ્યાં એક પણ પ્લોટ વેચાવા નથી દીધો. એ તમારા આશીર્વાદથી શક્ય બન્યું છે. અને હવે પ્લોટ તો અમે બચાવ્યા, પણ અમે જો હવે તમે આશીર્વાદથી મેયર બનશે તો એ પ્લોટ ઉપર કંઈક ખારી નિહાળ્યું બનાવવાની અમારી મનની ઈચ્છાઓ છે. વિપક્ષમાં હતા તો ખાલી પ્લોટ બચાવ્યો, પણ પ્લોટ ઉપર જો સારી શાળા બનાવી હોય, રમતગમતનું મેદાન બનાવવું હોય તો તમારા આશીર્વાદથી અમારા આમ આદમી પાર્ટીના મેયર બને એવી અપેક્ષા હું વ્યક્ત કરું છું. સુરતની અંદર તમે વિચારો કે આખા ગુજરાતમાં આ નવી તો મહાનગરપાલિકા જાજી બની છે. પહેલા 8 હતી. જામનગર, ભાવનગર, સુરત, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ. આટલી મહાનગરપાલિકા હતી, હવે વધી ગઈ, 13-15 થઈ ગઈ લગભગ. જે દિવસે 8 મહાનગરપાલિકા હતી તે દિવસે અને આજે પણ ગુજરાતની કોઈ પણ મહાનગરપાલિકામાં મહાનગરપાલિકા સંચાલિત ધોરણ 11 અને ધોરણ 12 ની શાળા નથી. સુરતમાં પણ નહોતી. 2021માં તમે ઝાડુ દબાવ્યું. આ મહેશભાઈ, ધર્મેશભાઈ, પાયલબેને સંઘર્ષ કર્યો અને આજે આપણે ગર્વથી કહી શકીએ કે સુરતમાં કોર્પોરેશન સંચાલિત 11-12 ની શાળાઓ ચાલુ થઈ છે અને પાછી વરાછામાં ચાલુ થઈ છે. આ તમારા આશીર્વાદથી થયું. ગુજરાતની એક પણ મહાનગરપાલિકામાં આજે પણ મહાનગરપાલિકા સંચાલિત 11-12 ની શાળા નથી. અહીં છે. મને તમે બધા કેવા સારું કહેવાય કે ખરાબ કહેવાય? એ કોના કારણે થયું? તમારા પોતાના મતના કારણે. તમે તમારું સારું કરવાનું બટન દબાવ્યું ને એટલે સારું થયું. દોસ્તો, એના કરતા પણ સારી વાત કે આખા ગુજરાતની મહાનગરપાલિકાઓમાં મહાનગરપાલિકા સંચાલિત 50 બેડની હોસ્પિટલો ગુજરાતમાં ક્યાંય નથી. આ માત્ર સુરતમાં ચાલુ થઈને ઈ પાછી વરાછામાં ચાલુ થઈ, કેમ કે હાવણો અહીંયા મૂકેલો છે. આ આટલું કામ તો થયું, પણ એ વિરોધ પક્ષ તરીકે થયું. સત્તા પક્ષ તરીકે તમારા આશીર્વાદ મળ્યા હોય તો શું ન થાય તમે મને કહો જઈ. અને શું થઈ શકે એ કહેતો જાઓ કે હજારો યુવાનો આપણા ભણે છે. પરિસ્થિતિ જોજો, હું કવિ ભાજપના નેતાઓને જનતાની પીડા દેખાતી નથી ને સંભળાતી નથી. અમને તો ઝીણામાં ઝીણી પીડા સમજાય, કેમ કે અમે આવીએ છીએ એવા પરિવારોમાંથી જેણે પીડામાં 35 વર્ષ કાઢ્યા હોય. મેં મારી બધી કહાની ટીવીના માધ્યમથી આખા ગુજરાતમાં મૂકી દીધી કે હું કોઈ કાંઈ આમ રાજકારણના ખાનદાનમાંથી નથી આવ્યો. એવડી પીડા વેઠતા 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 રાજકારણમાં આવ્યા છે કે હવે અમને બીજાની પીડા એ જ અમારી પીડા દેખાય છે. પણ હું તમને એટલી વાત કરું કે આપણા હજારો યુવાનો અત્યારે વરાછામાં, કતારગામમાં અને આખા સુરતમાં ભણે છે. અનેક યુવાનો જીપીએસસીની, યુપીએસસીની, જેડબલઈની
NEET-ની, ડિફેન્સની, PSUની, પોલીસની, મામલતદારની અલગ અલગ એક્ઝામો, આઈલેટ્સ કરે છે, ICS ની પરીક્ષા આપે છે, CPT, CA બનવાની કોશિશ કરે છે, એન્ટ્રન્સ એક્ઝામો આપે છે. હજારો યુવાનો આપણા દીકરા દીકરીઓ વાંચવાની, અભ્યાસ કરવાની તૈયારી કરે છે. પણ પરિસ્થિતિ જુઓ, અનેક પરિવારો મધ્યમ વર્ગના એવા છે કે જેના ઘર હાંકડા છે, નાના ઘરમાં રહે છે, ગાળા ટાઈપના મકાનમાં, કોકના પાર્કિંગમાં ભાડે રહે છે. હું પોતે પાર્કિંગમાં રહેતો તો 5 વર્ષ પાર્કિંગમાં રહ્યો કતારગામમાં. શેઠની ગાડી પડી હોય એટલે આપણે તો આમ સાઈડમાં હાલવા જેટલી જગ્યા વધી હોય. પાર્કિંગમાં એક રૂમ હોય, એક રસોડા, એક થોડુંક રસોડા જેવો ભાગ હોય અને એક ટોયલેટ બાથરૂમ. અનેક પરિવારો નાના મકાનમાં રહે છે. એના પરિવારમાં જે દીકરા દીકરીઓ ભણે છે એને વાંચવા ક્યાં જવાનું? ઘરમાં 5 સભ્યો હોય, વડીલ મા બાપ હોય, દાદા દાદી હોય, ઘર હાંકડું હોય, 2 BHK બી હોઈ શકે, ગાળાવાળું હોઈ શકે, એક રૂમ ઉપર ને એક રૂમ હેઠે. છોકરા ભણે છે, છોકરાને મનમાં એમ છે કે ભણી ગણીને મારે આમાંથી બહાર નીકળવું છે. ક્યાં જાય વાંચવા? સોસાયટી એટલી હાંકડી હોય કે આજુબાજુમાં નકરો અવાજ થયા કરતો હોય, કંઈક વાર હોય, તહેવાર હોય, પ્રસંગ હોય, ક્યાં વાંચવા જાય છોકરા? કોઈ દિવસ ભાજપ વાળાને આ ચિંતા સમજાણીશ ખરી કે આ છોકરાને વાંચવા હાટુ એક મોટી લાઇબ્રેરી બનાવવી પડે? તમારા મતથી જો અમારા મેયર બને આમ આદમી પાર્ટીના, તો સુરતની મ્યુનિસિપલ કોર્પોરેશન કંગાળ નથી, કરોડો રૂપિયાની આવક છે. આખા ગુજરાતમાં ન હોય એવી આલિશાન સેન્ટ્રલ એસી વાળી લાઇબ્રેરી આ સુરતમાં બની શકે એમ છે. તમારા આશીર્વાદની જરૂર છે. જે છોકરાઓને વાંચવું જ હોય, ભણવું જ હોય, શાનદાર સેન્ટ્રલ એસી વાળી લાઇબ્રેરીમાં જઈ શાનદાર ગાદીવાળી ખુરશીમાં શાનદાર ટેબલ ઉપર ચોપડી રાખીને વાંચે તો વધારે સારું પડે કે હાંકડા ઘરમાં હંકડાઈને ઊભો થઈને વાંચે સારું પડે? કયો છે બધા મને. અને મેં જે પરિસ્થિતિ કીધી, ખોટી કીધી, ખાચી કયો તો ખરા. મને પોતાને ખબર છે કે હું જ્યારે પાર્કિંગમાં રહેતો કતારગામ ત્યારે ભણતો તો નહોતો, પણ મારે કંઈક લખવું હોય, વાંચવું હોય, ટાઈપિંગ કરવું હોય લેપટોપમાં, મને પોતાને તકલીફ પડતી. બાનો ખાટલો એક બાજુ ઢાળ્યો હોય, ભાઈ હોય, કંઈક 2 મહેમાન આવ્યા હોય, કોઈ બીજા બૈરા બેહવા આવ્યા હોય, વાતો કરતા હોય, ક્યાં જઈને વાંચવાનું? હવડી મોટી ભાજપની સરકારના એક ખટારો ભરાય એટલા નકામા નેતાઓ ચૂંટણીમાં રોડે ચડ્યા છે. કોઈને આ વાતનો અહેસાસ છે કે નાના ઘરમાં, હાંકડા ઘરમાં રહેતો ગરીબ પરિવારનો દીકરો વાંચવા ક્યાં જાય? અમને એ પીડા દેખાય છે. શું કામ? કેમ કે અમે એવા જ પરિવારમાંથી આવીએ છીએ જે પરિવારમાં આજે આ છોકરાઓ જીવે છે. બીજી વાત કે આજ અનેક જુવાનો છોકરાઓ રમત ગમત તરફ આગળ વધ્યા છે. આપણે અનેક ક્રિકેટ મેચો યોજાય છે. પ્રીમિયર લીગ, ઇટાલિયા પ્રીમિયર લીગ, પટેલ પ્રીમિયર લીગ, ઉમરાળા પ્રીમિયર લીગ, આવી અનેક પ્રીમિયર લીગ યોજાય છે. રમત ગમત તરફ આપણું યુવાધન આગળ વધી રહ્યું છે. બહુ સારી બાબત છે. રમવા ક્યાં જવું પડે? કોકના પાર્ટી પ્લોટમાં. સરકારને એ વાતની ચિંતા નથી કે 10, 20, 30, 40 કરોડનો ખર્ચો કરો તો આલિશાન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સુરતની અંદર બની શકે એમ છે. ને આખા સુરતના જેને ભગવાને હુનર આપ્યું હોય સ્પોર્ટ્સનું, રમત ગમતનું, એવા જુવાનિયા ઇન્ડોર અને આઉટડોર ગેમ રમી શકે એવું કોમ્પ્લેક્સ અહીં બની શકે. રાજકારણની રમત રમાડે છે, અખાડો કર્યો છે, રમો. હિન્દુ, મુસલમાન, ભારત, પાકિસ્તાન, જીકો. ક્રિકેટનું ક્યાં? બેડમિન્ટનનું ક્યાં? ફૂટબોલ, વોલીબોલ, બાસ્કેટબોલ, ક્યાં બધું? કોઈ ભાજપના નેતાને આ વાતની ચિંતા નથી કે આપણા છોકરાઓ જો રમત ગમતમાં આગળ વધે, અને જરૂરી નથી કે મેડલ લાવે તો જ રમવા જવા દેવા. રમત રમે એનું તન અને મન બે તંદુરસ્ત રહે, શરીરથી ફિટ રહે અને મનથી ફિટ રહે. કેમ કે રમતમાં એ પાવર છે. રમત આપણને ધીરજ, ધગશ ને સંયમ શીખવે. આજ આપણા સુરતમાં છોકરાઓએ કંઈક ક્રિકેટ સિવાયની પણ કાંઈ રમત રમવી હોય તો ક્યાં જવાનું? દોસ્તો, અમારું સપનું છે કે તમારા આશીર્વાદ મળે અને આમ આદમી પાર્ટીના સુરતમાં મેયર બને તો શાનદાર, આલિશાન, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ધરાવતું એક સ્પોર્ટ કોમ્પ્લેક્સ સુરતની અંદર બનાવવાનું આમ આદમી પાર્ટીનો એક સંકલ્પ છે. તમે મને કહો કે આવું કરાય કે ન કરાય? ભાજપ વાળાને તો એવું કઈ હુજે એમ નથી. અને ઇન્ટરનેટ ટેકનોલોજી જુઓ. અત્યારે હું અહીં બોલું છું, આ કેમેરામાંથી લાઈવ આવે છે અને જામનગરમાં કોઈક ભાઈ વાડીએ પાણી વાળતા વાળતા મારો વિડીયો સાંભળતા છે. વાત સાચી કે ખોટી? ભાજપના નેતાની સભાએ વરાછામાં હશે તો આપણે ઘરે હુતા હુતા સાંભળી શકીએ એવી ટેકનોલોજી આવી. પણ તમે મત આપો અને જે કોર્પોરેટર ચૂંટાય એ સુરતની કોર્પોરેશનની સાધારણ સભામાં ઉભો થઈને શું બોલે એ લાઈવ આવે છે? તો કેમ નથી આવતું? ભાજપના હાવ હડબંબા જેવા નેતાઓ શું ઠોક ઠોક કરે છે એ લાઈવ આવે. પણ કોર્પોરેશનની અંદર, વિધાનસભાની અંદર નેતાઓ ઉભા છે શું બોલે છે? હું તો અહીંયા બહુ મોટી મોટી વાતો કરું છું. ગોપાલ ઇટાલિયા સ્ટેજ ઉપર બહુ મોટી મોટી વાતો કરે છે. વિધાનસભામાં જઈને હું કેટલું બોલ્યો એ ગુજરાતની સરકાર કેમ તમને બતાવતી નથી? તો તમને ખબર પડી જાય ને કે આ સ્ટેજ ઉપર સિંહ છે કે અંદર સિંહ છે. નકર સ્ટેજ ઉપર સિંહ હોય ને અંદર ગધેડા હોય એવા ઘણા જોયા છે અમે. સ્ટેજ ઉપર સિંહ હોય, અંદર ગધેડા હોય એવા અનેક અમે જોયા, નજરે જોયા છે. વિસાવદર વાળાના આશીર્વાદથી. હા હા, મેં બેઠા હોય. અહીં આવે તો મારી નાખું, કાપી નાખું, કટકા કરી નાખું. ન્યા આવે તો કે ચીઠી લાવો વાંચી નાખું. એમ થોડું હોય. ન્યા ચીઠીઓ વાંચે છે. આથી જજ જણાવવાનું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસ થયેલ છે. આવા બેઠા છે અંદર. અને અહીંયા તો કે કટકા કરી નાખું, કાપી નાખું ને મારી નાખું. રહેવા દે ભાઈ, મારી તો નાખ્યા છે, હજુ તને બાકી લાગે છે? મારી નાખું, કાપી નાખું. તો લાઈવ કેમ નું આવે? ટેકનોલોજી છે. ભાજપની જનસભા લાઈવ આવે, નેતાના ભાષણ લાઈવ આવે, કોર્પોરેશન લાઈવ નું આવે, વિધાનસભા લાઈવ નું આવે. જનતાને અંધારામાં શું કામ રાખો છો ભાઈ?
તમે જેને મત આપ્યો એ માણા કેટલો પાણીવાળો છે એ જોવાનો તમને હક નથી? દબાવો હાવણો અને ઘરે સોફામાં બેઠા બેઠા ટેબલ ઉપર લાંબા પગ કરીને તમે કોર્પોરેશનની કાર્યવાહી જોઈ શકો એવી વ્યવસ્થા અમે કરવાની ઈચ્છા રાખીએ છીએ. સોફા ઉપર પગ રાખીને જોવાનું કે આ મહેશભાઈ અણગણ શું બોલ્યા, ભાજપવાળા શું બોલ્યા, સ્ટેન્ડિંગ ચેરમેન શું બોલ્યા, મેયર શું બોલ્યા, અને ઘરે બેઠા બેઠા હુતા હુતા જોવો ને. આ તો કોઈને ખબર જ નથી પડવા દેતા શું હાલે છે. દોસ્તો, વિજ્ઞાન ટેકનોલોજી ખૂબ આગળ વધી છે અને આ ટેકનોલોજી આગળ વધી એનો લાભ જનતાને મળવો જોઈએ કે ન મળવો જોઈએ? અત્યારે એઆઈ આવ્યું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એઆઈ બધા લગભગ વાપરતા થઈ ગયા. ફોટો બનાવી શકે છે, ચેટ જીપીટી ને બધા પૂછી લે છે કે ગોપાલ સાચું બોલે છે ખોટું. આ મોબાઈલમાં કાન પાઇમ રાખીને ગોપાલભાઈનું ભાષણમાં શું છે એટલે ઓલો જવાબ આપે રેડી છે, 8-5 નથી, એ એવો જવાબ હામો આપે. બરાબર. હવે એઆઈ આવ્યું, અનેક લોકો એનો ઉપયોગ કરે છે, એને ફાયદો થાય છે, શીખે છે. નાની મોટી સરકારી અરજીઓ એઆઈ થી લખે છે, નાના મોટા કાયદાની માહિતી લે છે, ઘટના દુર્ઘટનાના સમાચાર લોકો એઆઈ થી લે છે. સારી ટેકનોલોજી આવે તો એનો ઉપયોગ જનતા માટે થવો જોઈએ કે ન થવો જોઈએ? હવે ગમે એ સારી ટેકનોલોજી આવે, ભાજપ પાર્ટી પોતાની પાર્ટીનો પ્રચાર કરવામાં ટેકનોલોજી વાપરે પણ સરકારી તંત્રને ટેકનોલોજી વાળું થવા દેતા નથી. અને એનો દાખલો આપું કે ભાજપનો સભ્ય બનવું હોય તો મિસ કોલ મારો તો બની જાઓ, પણ આવકનો દાખલો લેવો હોય તો ચપ્પલ લાઈનમાં મૂકવા પડે મામલતદાર ઓફિસની બહાર. ભાજપનો સભ્ય ઘરે બેઠા બની જાઓ તો આવકનો દાખલો ઘરે બેઠા કેમ નો આવે ભાઈ? તમારા સભ્ય બનાવવામાં ટેકનોલોજી, અને અમારે તમારું કામ પડે તો કે ચપ્પલ લાઈનમાં મૂક્યા વારો આવે ત્યારે બોલાવી લેવો કે પીળી પટ્ટી વાળા કોના છે. હું સાચું બોલું છું ખોટું? ચપ્પલ લાઈનમાં મૂકવા પડે છે કે નહીં? જાવું છે ચંદ્ર ઉપર ને લાઈનમાં મૂક્યા ચપ્પલ, ચંદ્ર ઉપર લઈ જવાના સપના બતાવે છે. મંગળ ઉપર નથી જવું, તું આવકનો દાખલો આપી જા ઘરે આવીને. આ દાખલો કઢાવો ને ઓલો દાખલો કઢાવો ને અહીંયા સિક્કો કરાવો ને અહીંયા સહી કરાવો ને આમાંથી નવરા નથી થવા દીધા. આટલી બધી ટેકનોલોજી કામની હું અને મજા જો. મામલતદાર કોનો, સરકારનો કે પબ્લિકનો? સરકારનો. મામલતદાર સરકારી માણસ છે. શિક્ષણ અધિકારી સરકારનો કે આપણો પોતાનો? પોલીસ કોની, સરકારની કે આપણી પોતાની? પોલીસ સ્ટેશનથી એક દાખલો કઢાવીને મામલતદારને આપવાનો, મામલતદાર એના આધારે બીજો કાઢી દે, એ લઈને પછી શિક્ષણ અધિકારીને આપવાનો, ની ત્રીજો કાઢી દે એ તલાટીને આપવાનો. તો તમે ત્રણેય અંદર સમજી લો. ત્રણેય સરકારના છે તો તમે અંદર દાખલા દુખલી કરી લો, ધોકે ધોકે આવી જાઓ, જે વધે એ અમારો. તમારે મામલતદાર ઓફિસથી દાખલો કઢાવીને શિક્ષણ અધિકારીને આપવાનો, તો શિક્ષણ અધિકારી મામલતદાર પાસે સીધો લઈ લે ને ભાઈ. અમારો બધો ડેટા તમારી પાસે પડ્યો છે. ક્યાં જન્મા, ક્યારે જન્મા, બાપા કોણ છે, બા કોણ છે, કઈ નાતના છે, કયા ધર્મના છે, કેટલું ભણેલા છે, બધું જ સરકાર પાસે છે કે નહીં? તો શેના રોજ ઉઠીને દાખલા? અને 10 કિલો દાખલાની થેલી ભરીને લઈને જાવ તો 1 કિલો શેણા કોઈ આપે એમ નથી. પણ દાખલા તો દાખલા ચારે બાજુ દાખલા. તમે વિચાર કરો કે ટેકનોલોજીનો ઉપયોગ આપણા જીવનને સરળ બનાવવામાં કેમ નથી કરતા ભાજપવાળા? કેમ કે એ એમ ઈચ્છે છે કે લાઈનમાં ઉભા રહે, નવરા થાય તો હામાં થાય, કરતા ભલે લાઈનમાં ઉભા. ટેકનોલોજી આવે, તમારે ભાજપનું કઈ કામ હોય તો નમો એપ આવી ગઈ છે, ખબર છે બધાને? નમો એપ એટલે એમ કે નમો જો વાંકા, નમો એપ એમ કે વાંકા જો પબ્લિક સરકાર પાસે. ખબર છે નમો એપ આવી બધાને? આ હું હાલ તમારી પાર્ટીનું કામ હોય તો નમો એપ, મિસ કોલ મારો તો સભ્ય, વેબસાઇટ. અને જનતાને એક સામાન્ય તલાટી મંત્રીનું કામ પડે ને તો સુરતથી 10 ધક્કા અમરેલી જુનાગઢ ખાવા પડે છે ને તોય તલાટી તો આખો દિલ્હીનો મુગલ સલ્તનતનો જહાંગીર બાદશાહ હોય એવું વર્તન કરે. જહા બનાય કે હું તમારી પાસે દાખલા કઢાવવા આવ્યો છું, દાખલા કાઢ દો, તો કે નહીં બીજા ધક્કે આવજો. અને એની પાસે પાગ્યા હોય પાછા, જહા બનાના પાગ્યાઓ બેઠા હોય પંચાયતની પાસે. ખોટું હોય તો ના પાડો. તો ટેકનોલોજી કેમ નહીં? હું જુનાગઢમાં બેઠો હોઉં કે બસમાં બેન તારાપુર પહોંચ્યો હોઉં, ક્યાંય સરથાણા હોઉં, મોબાઈલથી મિસ કોલ મારું સભ્ય થઈ જાવ તો ઈના ઈ મિસ કોલથી એક દાખલો ઘરે નહીં આવી જાય? મોકલો ને. ના, ઈ કે ઈ ન થાય. સભ્ય બનો, મત આપો અને પછી ધંધે વળગો. દોસ્તો, આ પરિસ્થિતિ બદલવી જોઈએ કે ન બદલવી જોઈએ? કેવા મને બદલવી જોઈએ કે નહીં? તો કેવી રીતે બદલાશે અને કોણ બદલશે? તમે જાગૃત થશો, જાગૃત થઈને ઝાડુ દબાવશો. અને મેલે એવો જામ્યો છે કે એકવાર દબાવે મેળ નહીં પડે, 4 વાર દબાવશો ને તે દી આ કાંટ ઉખડે એમ છે. એકવાર તો જાય એમ હોત તો ક્યાં વાત હતી? દોસ્તો, કહેવા જેવા અનેક મુદ્દાઓ છે પણ સમજવા જેવી હાવ ટૂંકી વાત ઈ છે કે તમે આમ આદમી પાર્ટીને મત આપશો તો તમારું જીવન બદલાશે, અને તમે નહીં આપો તો આમ આદમી પાર્ટી કે આમ આદમી પાર્ટીના નેતાને તો કાંઈ થઈ જાય એમ નથી. અમે બધા એક એક ચૂંટણી હારીને બેઠા છે. કાંઈ થઈ ગયું? જનતાનો મરો થાય, વિરોધ પક્ષ નો વધે, વિરોધ કરનારો અવાજ ન વધે તો સત્તામાં બેઠેલા માણસને હવા આવી જાય, એને અભિમાન આવી જાય, અહંકાર આવી જાય. શું છે એલા પણ એ હાલી ગયો. તમારા પ્રતાપે અમારું હાલે છે ને વિસાવદર વાળાના પ્રતાપે હાલે. અમને કોઈ લોટો પાણી પેલા નહોતું દેતું કે આપ વાળા નહીં. પેલા એવો માહોલ હતો
2020માં હું આમ આદમી પાર્ટીમાં જોડાણો તો ક્યાંક સભામાં રેલીમાં જાય તો અમારા બુંગણ ઉપર માણા બેહે ને આમ આઘા ઉબડક બેહે, આપણા પાથણામ ન બેહે કે એમાં ન બેહે, ફોટો આવી જાય. ઉબડક બેહે પણ પલોટે વાળી નહોતા બેહતા, બીતા હતા. અને કેમ કે ભાજપ કોંગ્રેસે અફવા ફેલાવેલી ત્રીજી પાર્ટી નહીં હાલે. કીધું કાંઈ વાંધો નહીં, ત્રીજી હોય એ નહીં હાલે ને, અમે તો એ એટલે આમ આદમી પહેલી પાર્ટી છીએ, બી ભાજપ બીજી પાર્ટી, ત્રીજી ભલે ન હાલે, આપણે ક્યાંની ઉપાધિ છે. એબીસીડી કરો એટલે એ ફોર આમ આદમી, બી અને એબીસીડી કઈ અમે બનાવી નથી ઘરે, એ તો વર્ષોથી હાલી આવે. એમાં પહેલી જ અમારી પાર્ટી છે, બીજી ભાજપ છે, ત્રીજી ક્યાં હાલે એમ જ છે. તો અમે ક્યાં કહીએ છીએ ત્રીજી હાલ છે? ત્રીજી હાલે એમ જ નથી, અમે એમાં જેવી અને નથી હાલે એમ. ખોટી બળ ન કરો, એમાં ગમે એવું તમે મળતા હવા ફરોથી બેઠું ન થાય, એને કમ્પ્લીટ મખાણીએ મૂકીને વાત પૂરી કરવી પડે. એટલે જે હાલે એવી પાર્ટી છે એ છે, ન હાલે એવી પાર્ટી બી છે, અને બાકીનું બધું જે હોય તે. આજે આટલી મોટી સંખ્યામાં બધા આવ્યા, ઠીક છે, આપણે હસતા હસતા વાત કરી. પીડા એટલી છે કે રોવા બેહીએ ને તો પાર આવે એમ નથી. લોનના હપ્તા ચડી ગયા છે, પગાર વધતો નથી, જીએસટી વાળા રિફંડ ટાઈમે પાછું આપતા નથી, આ બધા કોર્પોરેશન વાળા નત નવા કાગળિયા નાખ કરે છે, ગામડે જમીનોના અનેક કેસો છે, એમાં પ્રાંતોન, ટીડીઓ, મામલતદારો કોઈ સીધા હાલતા નથી. રોવા બેસીએ તો પાર ન આવે એટલા બધા પ્રશ્નો આપણા જીવનમાં છે. અને કદાચ તોય રોઈએ ને તો આપણા આંસુડાની આ ભાજપ વાળા કદર કરે એમ નથી. એટલે દાંત કાઢતા કાઢતા પાડી દેવાના છે, હસતા મોઢે વિદાય આપવાની છે, દાંત કાઢતું રહેવાનું છે, હાવણો મારતો રહેવાનો છે. નીકળો નીકળો નીકળો. રોવા બેહે મેલ નહીં પડે, કેમ કે એને આપણા આંસુની કદર નથી. કે આ ખેડૂત, આ સામાન્ય માણસ, મધ્યમ વર્ગનો વ્યક્તિ, નાની મોટી નોકરી કરતો સામાન્ય માણસ કેટલો દુખી છે એનો અહેસાસ ગાંધીનગરમાં કોઈને નથી. એ લોકો તો સંગીત ખુરશીની રમત રમે છે. દર 1.5 વર્ષે મંત્રી બદલાઈ જાય. હવે મંત્રી તમારું કરે કે એનું પોતાનું કરે? અને મજા જુઓ, એકનો એક માણસ પહેલા શિક્ષણ મંત્રી, આપણને એમ થાય બહુ હોશિયાર છે એટલે બનાવ્યો છે. હજુ તો એને કાંઈ શિક્ષણમાં હું છે હું નહીં ગતાગમ ન પડે તો કે આને ફેરવીને આરોગ્ય કરો, આપણને એમ થાય ડોક્ટર છે. હજુ એને આમાં ગતાગમ ન પડે, મને એવું લાગે કાલ ઉદ્યોગ મંત્રી બનાવી નાખશે, આપણને એમ થાય બહુ મોટો વેપારી છે. દર 1.5 વર્ષે આમ સાવણો મારે એમ મારી દેશે. મંત્રી તમારું કરે કે એનું કરે? તમે વિચાર કરો કે પહેલાના જમાનામાં એકવાર મંત્રી બનતો તો 5 વર્ષ સુધી એ માણસ મંત્રી રહેતો. હું કામ? કે સરકારની વ્યવસ્થા એટલી બધી વિશાળ છે કે એને સમજવામાં એક જિંદગી ટૂંકી પડે. અને અહીંયા 1.5 વર્ષના વારા આપ્યા છે. આ વખતે તારો વારો, એના પછી તારો વારો, એના પછી તારો વારો, જેનો આવી જાય એકવાર વારો, એને થઈ જવાનું મૂંગું. કેમ કે ખિસ્સા ભરાઈ ગયા, ગોડાઉન ભરાઈ ગયા, માલ થઈ ગયો, બોલે તો પાડી નો દે, જેલમાં ન પૂર દે. મિત્રો, આપણે ચિંતા કરવાની છે કે આ સંગીત ખુરશીની રમત હાલે છે. એકેય મંત્રી ચિઠ્ઠીથી વિશેષ કઈ બોલી શકતા નથી. ચિઠ્ઠી આવે એટલું બોલે, ચિઠ્ઠી आई है, भाजप के कार्यालय से चिट्ठी आई है, विकास का बात लाई है. મિત્રો, હું તો એટલી જ વિનંતી કરું છું કે અમે રાજકારણમાં છીએ, રાજકારણીયા નથી. અને એટલે તમારા આશીર્વાદની અમને જરૂર છે. ભાજપ પાસે પૈસા છે, પોલીસ છે, ગુંડાઓ છે, મોટા મોટા માફિયાઓ છે, પૈસા ભાજપમાં રહી રહીને કમાણા હોય એવા મોટા મોટા આગેવાનો છે. અમારી હારે તો તમારા આશીર્વાદથી વિશેષ કાંઈ છે નહીં, અમારે કાંઈ જોતું નથી જો તમારા આશીર્વાદ અમને મળે તો દોસ્તો. અને એટલે હું તમને વિનંતી કરું છું કે ચૂંટણી આવી છે, બહુ બધી વાતો આવશે. ભાજપના નેતાઓ હજુ તો 2 ખટારા અહીં ઉતારવા નક્કી કર્યું સુરતમાં, કેમ કે આ વખતે એને કોઈ પણ સંજોગોમાં અમને હરાવવા છે. અને અમને નહીં, અમારા નામે તમને હરાવવાની વાત થઈ આખી. કેમ કે અમે થોડા હારવાના, અમે તો પાર્ટી છીએ, બીજી ચૂંટણીમાં ઉભા રહેવું. પણ 5 વર્ષ સુધી વિરોધ પક્ષનો અવાજ ન હોય, જનતા માટે લડનારો ન હોય અને ખાલું પડે તો ક્યાં ટેકો દેવાનો, ક્યાં જઈને વાત મૂકવાની, ક્યાં જઈને રજૂઆત કરવાની? એટલે એ અમને નહીં, પબ્લિકને હરાવવા માટે થઈને આખા ગુજરાતના ભાજપ વાળા ધાડે ધાડા અહીંયા ઉતરવાના છે. અને અલગ મલકની વાત કરશે પણ 5 મુદ્દાની વાત કોઈ નહીં કરે. એક કે વરાછામ કોલેજ ક્યારે બનશે, વરાછામાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ ક્યારે બનશે, આરટીઓ નું સ્ટોપ અહીંયા મોટું આરટીઓ આખું ક્યારે ખુલશે? 5 મુદ્દાની વાત એકેય ભાજપીઓ નહીં કરે. બાકી કેરળની, કાશ્મીર, પંજાબ, દિલ્હી, પશ્ચિમ બંગાળ બધું વરાછામ ઉતારશે, પણ કોલેજની ચર્ચા નહીં કરે. આજ ભાજપના પ્રદેશ પ્રમુખ ભેસાણમાં સભા કરવા ગયા. ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર માનનીય ભેસાણમાં જઈને એને કેરળની વાત કરી. હવે અમારા ભેસાણના જનતાએ કોઈથી કોઈ કેરળ ગયું નથી તો શેની વાત? કેરળ પછી પશ્ચિમ બંગાળની વાત કરી. તમે એનું ભાષણ સાંભળજો. ન્યાય એમ કીધું, ભાઈઓ બહેનો તમે પશ્ચિમ બંગાળની હાલત જોવો. પણ હું કામ જોવી? તું અહીંની જો, પેલા અહીંયા જો, અહીંયા લુગડા નાય નથી જા, અહીંનું કે નહીં, પછી પેલા ન્યાનું જોવો તો લાય દૂરબીન જો, ત્યાં બેઠો બેઠો જવાતું જ છે નહીં. ઈ કે મારા બહેનો ભાઈઓ કે તમે બંગાળની હાલત જુઓ. ભેસાણમાં બેઠા બેઠા જોવાની. લઈ જાઓ બસું ભરીને જાઓ બંગાળ, બતાવો બંગાળ, 2 દી રોકાડજો, માતાજીને દર્શન બર્શન કરીને જાત્રા કરીને લાવો. તમારે હાલત બતાવી હોય તો બસું મૂકો, મેં મૂકી હતી ગાંધીનગર લઈ જવા. તમારે બંગાળની હાલત બતાવી છે તો ભેસાણમાં મૂકો વોલ્વો 500 અને ગામે ગામના માણસોને બેહાડો, ત્યાં ઉત્તરાખંડ, હરિદ્વાર બધા દર્શન કરાવજો, બંગાળ બતાવી આવજો હાલત ને મૂકી જાઓ પાછા. ઈ નથી કરવું. માઇક હાથમાં આવે તો કે બંગાળની હાલત જોવો. અમારી જોવો, લુગડા ફાટી ગયા, જોડા વગરના થઈ ગયા. અમારી હાલત તો કોઈ જોવા વાળું નથી. બંગાળનું બંગાળ વાળા જોશે. ન્યાય તમારી પાર્ટી નહીં હોય કે બધા નમાલાસ ભેગા થયા? તમારી પાર્ટીના ન્યાય હોય એને ક્યાં કઈક હરખો વિરોધ કરે? હાવ આવું હાલે.
કોઈ જનતાના મુદ્દાની વાત નહીં. મેં જે વાત કરી એ તમે દિલમાં ઉતારજો. મેં શિક્ષણની વાત કરી, મેં આરોગ્યની કરી, લાઇબ્રેરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, દારૂ ડ્રગ્સની વાત તો બાકી રહી ગઈ છે. બીજી સભામાં આવજો, ત્યાં કહીશું. હા, આપણો ટાઈમ પૂરો થાય છે, આપકા સમય ખતમ હોતા હૈ. તમારા બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી, ભારત માતા કી જય જવાન. ખૂબ ખૂબ આભાર. જોરદાર તાલીના નાદથી આપણે ગોપાલભાઈને વધાવશું. આપ આટલી મોટી સંખ્યામાં અત્રે ઉપસ્થિત થયા આમ આદમી પાર્ટી વતી આપ સૌ કોઈનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હું ભીખુ દાદા લાખાણીને વિનંતી કરીશ કે અત્રે સ્ટેજ પર